હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે અમે છે ને સવારમાં બ્યુટિકનું મુહૂર્ત કરવાનું છે ને એવું, એટલે અમે બધા ત્યાં જઈએ છીએ. તો જોઈએ, કંઈ નહીં, ચલો બન્યા રહેજો બ્લોગમાં અને તમને જઈને બ્યુટિક બતાવીશ. ઓકે, ચલો ગાઈસ, અમે છે ને નીકળી ગયા છે ને એવું આપણે ઘરેથી. ક્યાં જવાનું છે? હે, ઓપનિંગમાં જવાનું છે. ઓકે, કંઈ નહીં, ચલો ગાઈસ, જો અમે લોકો હવે નીકળી ગયા છીએ ઘરેથી. બન્યા રહેજો બ્લોગમાં. સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ હોય બેટા. ઓલી નાખે પેલા તાંડો કરાઈ જો. ये साढ़े 9 में खोलो नाश्ते पे खोलो. બધાનું વેક્સે ઓછું જોઈએ, બોલા તો વેક્સ ઓછું જોઈએ, થાય ફટાફટ ચીકણું ને કસવું જોઈએ. મારે છે ને એમાં કેવું, એવી હાલત છે અત્યારે. પંદર મિનિટ થાય. આજે આમની એંગેજમેન્ટ છે, તો દીદી જો અત્યારે અમને રેડી કરે છે. એંગેજમેન્ટ લુક. શું થયું? હવે બોલો. હિરોઈન હતી પણ હિરોઈન પણ વિખાઈ ગયું. કેમ એવું થયું? ભૂત થઈ ગયા. હાય, પેલા એ રોજ એટલા મસ્ત રહેતા હતા ને, રોજ રેડી થયેલા હતા જોવા મળે. ફટાફટ દુપટ્ટો છોડીને કામ પર લાગી જાઓ. હતું એવું મંડપ લુક. ઓકે, આજે કોણ લુક રૂપસુંદરી બનીને કેમ આવ્યા છો આજે? આમ કામ કરો, અહીંયા આપો આ દીદીને. દીદી ક્યારના રાહ જોઈને ઊભા છે. આવવા માંડો ફટાફટ. ચલો, ડોળા નહીં કાઢો ને. આ એંગેજમેન્ટ બ્રાઇડ જો રેડી કરી દીધી છે દીદીએ. આઈબ્રો કરે છે ક્લાયન્ટની. આ દીદી બાજુ હું હવે જોવે છે, અને આ બધા જો અત્યારે રેડી કરે છે. દીદી ક્રિમ્પિંગ કરો છો ને તમે? ક્રિમ્પિંગ કરે છે દીદી. તમે હેરસ્ટાઈલ કરે છે. અહીંયા જો આ બાજુ આવાળા દીદી બી ક્રિમ્પિંગ જ કરે છે, અને ઓલી સાઈડ આ લોકો બધા સાડી ડ્રેપ કરે છે.
આમનું આજે બેબી શાવર છે તો જો આ બધા લોકો રેડી થવા આવ્યા છે. આ દ્રષ્ટિ ને આ દીદી ક્રિમ્પિંગ કરે છે. શું 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 થશે? ઓકે. અને તમે શું કરો છો? હજી ક્રિમ્પિંગ જ કરો છો ને? ના નહીં આવો. અને આ મનીષા દીદી અને હેમાલી દીદી સાડી ડ્રેપિંગ કરે છે. જો આ દીદીની હાય તો કહી દો. બસ વાવ. અને પૂજા દીદી પિનનો બોક્સ લઈને ઊભા છે. જ્યારના આવે ને ત્યારના ફોન જ જોવે છે ને બધાને વાતો કરાવે છે એક સાઈડ બેસીને. તમારે રેડી નહીં થવાનું? એવું ના કહો, એવું ના કહો. જો આ દીદીના એકતા દીદીના કર્લ્સ કરે છે. અને પૂજા દીદી ઓલવેઝ નીચે આમ હાથ બાંધીને ઊભા જ છે ક્યારના, કંઈ કામ નહીં કર્યું. લાસ્ટ કસ્ટમર રહ્યા છે. એમનું મોટું તો બતાવો. આમ બતાવી દો તમારું મોટું. આટલું બધું બોલી દીધું પછી કેવું કઈ બોલું? આ જે દીદી બેઠા છે ને એમના જેઠાણી છે. આમ બતાવી દો કે આ બધું જો કેવા હશે છે. હા જો આ બિચારા માસૂમ દીદી અને આ જો ફેસ પરથી લાગે છે ને આમ જેઠાણી નામ રુતબો છે. ઓહો ઓરા. આ છે ને અમારા હીર બેન છે અને હીર જો અત્યારે તારક મહેતા હું જોવેશ તું હીર એને બસ એક જેઠોલાલ એક જ ગમે છે. ને આજે છે ને અમારા ઓઠવાનું લઈએ આ ભાઈ આવ્યો છે મત કરે નહીં આવે કાકી. ક્યાં જવાનું છે? નાંધાઓ છે કજામાં. તારે ક્યાં જવાનું છે બોલ ને. હું તો જાઉં છું ધાબે. એવું છે. જો અને હવે અમે લોકો જઈને ધાબે જઈએ છીએ. હવે જોઈએ ધાબે જઈને કે આજે બીજના દર્શન થાય છે કે નહીં. તો બન્યા રહેજો બ્લોકમાં. જો અહીંયા છે ને દેખાઈ રહી છે જો અહીંયા બીજ આજે ભગવાન જગન્નાથની જો બીજ દેખાય છે. ફાઇનલી અમે લોકોએ છે ને બીજના દર્શન કરી લીધા છે અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે. અને પછી અમારે જવાનું છે આજે મારા કાકીના ઘરે, કેમ કે આજે પલબેન છે ને આપણું ગિમ્બલ ભૂલી ગયા છે એટલે અત્યારે એને ગિમ્બલ આપવા માટે જવાનું છે. કેમ કે એને ગિમ્બલ આપશું તો એ તમારા બ્લોગ એડિટિંગ કરીને મૂકશે એવું છે. એટલે આજે એને આપવા જવાનું છે ગિમ્બલ. તો કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં. જો આ છે ને પલોડી બ્લોગ, હું પલોડી કામ હરખું કામ કરતી હોય તો ભૂલાઈ જાય યાર. ક્યારેક લેવાનું બધું ભેગું થઈ જાય તો આમ કેટલું બધું જ જો આમાં કંઈથી ભેગું નથી થતું. તારે કોઈ દી ભેગું જ ન થયું. હો એ કે મારે ભેગું નથી થતું એમ. તારે કોઈ દી ભેગું જ ન થયું મેં કીધું. અને અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ અત્યારે ઘરે. અને આ પેલું જો વિડીયો એડિટિંગ કરીને નાખે છે. કેટલી વાર છે જોઈ લેજો બધા, 5-10 મિનિટ. બર્થડેનો છે બર્થડે. ઓકે, બન્યા રહેજો બ્લોગમાં.